જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. 252 વૈષ્ણવોની વાર્તા, અને વાર્તા છે છઠ્ઠી. વૈષ્ણવ પણ છઠ્ઠા, વિઠ્ઠલદાસ કાયસ્થ. તો વિઠ્ઠલદાસ કાયસ્થ અને એમનો આજે વાર્તા પ્રસંગ છે એ પહેલો લઈએ છીએ. હવે શ્રી ગુસાઈજીના સેવક વિઠ્ઠલદાસ કાયસ્થ અને દિલ્હીથી દૂર 2 કોષ પર આવેલા એક ગામમાં રહે છે. તેમની વાર્તાનો ભાવ છે એ કહીએ છીએ. એ તામસ ભક્ત છે. લીલામાં એમનું નામ વલ્લવી છે અને એનું પ્રાગટ્ય વિશાખા દ્વારા થયું છે, તેથી તેમના ભાવરૂપ છે. વલ્લવીમાં ગુઢ ભાવનો પ્રકાર ખૂબ છે, તેથી નંદાલયમાં ગુઢ રીતે શ્રી ઠાકોરજીને સદા મળે છે. તે રીતે કે કોઈને જાણે છે એ થાય નહીં એમ તેઓ શ્રી ઠાકોરજીને મળે છે. એક વખતે પ્રેમલતા નંદાલયમાં શ્રી ઠાકોરજીને ખેલાવતી હોય છે, ત્યારે છલ કરી અને શ્રી ઠાકોરજીને પોતાની ગોદમાં લઈ લે છે. પછી કોઈ એક નિકુંજમાં જઈ અને શ્રી ઠાકોરજીને, મહારાજ, મારા પર કૃપા કરીને મારા મનોરથ પૂર્ણ કરો એવી પ્રાર્થના કરે છે. શ્રી ઠાકોરજી આથી સ્મિત સાથે આ વાત છે એ પ્રેમલતા જાણશે તો શ્રી યશોદાજીને કહીને તેને નંદાલયમાં આવવા નહીં દે. તો તું શું કરશે એવો પ્રશ્ન તેને કરે છે. શ્રી ઠાકોરજી પોતાને જલ્દીથી નંદાલયમાં લઈ જવાનું પણ તેને કહે છે. ત્યારે વલ્લવી, મહારાજ, આ સમય ફરીથી જવાનો નથી, માટે જલ્દી કૃપા કરો એવી શ્રી ઠાકોરજીને પુનઃ વિનંતી કરે છે. શ્રી ઠાકોરજી તેની ખૂબ આરતી તાલાવેલી જાણી અને તેનો મનોરથ છે એ પૂર્ણ કરે છે. આ વાત એક સખીના જાણમાં આવે છે અને તે પ્રેમલતાને વાત કહે છે. આથી પ્રેમલતા છે એ રોષે ભરાય અને વલ્લવીને, કેમ રે, તે મારી સાથે છલ કર્યું એમ પૂછે છે. પ્રેમલતા ખૂબ નારાજ થાય છે. વલ્લવીને આ અપરાધના કારણે ભૂતળ પણ આવવું પડે છે. તો શ્રી ઠાકોરજી પોતાનો મનોરથ પૂર્ણ કરે એવી વલ્લવીને દ્રઢ ઈચ્છા છે. આથી તે શ્રી ઠાકોરજીને છલ કરીને ગોદમાં લઈ લે છે અને પછી એક એકાંત કુંજમાં જઈ અને પ્રાર્થના કરીને શ્રી ઠાકોરજીને રીઝવે છે. તેના મનોરથ તો શ્રી ઠાકોરજી પૂર્ણ કરે છે, પણ તેણે પ્રેમલતા સાથે છલ કરીને અપરાધ કર્યો હોય તેની સજા રૂપે તેને ભૂતળ પર અવતરવું પડે છે. આમ અહીં દગો કોઈનો સગો નહીં અને કોઈ પણને પણ દગાનું પરિણામ છે એ ભોગવવું જ પડે છે એવું દર્શાવવામાં આવ્યું છે. તો વલ્લવી ભૂતળ પર આવે છે. દિલ્હીથી 2 કોષ દૂર આવેલા એક કાયસ્થ પરિવારમાં તેમનો જન્મ થાય છે. તે કાયસ્થ રાજ દરબારમાં ચાકરી કરે છે અને એ ખૂબ ધનવાન છે. એથી તે વિઠ્ઠલદાસને ભણાવીને રાજકાજમાં હોશિયાર બનાવે છે. તેઓ શ્રી વિઠ્ઠલદાસ 25 વર્ષના થાય છે ત્યારે તેના પિતાનું મરણ થાય છે. વિઠ્ઠલદાસ જાત્રાએ જાય છે. તેઓ મથુરા આવીને વિશ્રાંતિ ઘાટે સ્નાન કરે છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે અને પછી શ્રી ગોકુળ આવે છે. તેઓ શ્રી ગુસાઈજીને કૃપા કરીને મને આપના જાણી અને શરણે લો એવી વિનંતી કરે છે. શ્રી ગુસાઈજી તેમને દેવી જીવ જાણી અને શ્રી યમુનાજીમાં સ્નાન કરીને અપરસમાં જ મંદિરે આવજે, ત્યાં અમે તને સેવક કરીશું એમ તેને જણાવે છે. પછી તો શ્રી ગુસાઈજી મંદિરમાં પધારે છે. ભોગ શરાવીને શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરે છે. ત્યાં તો વિઠ્ઠલદાસ સ્નાન કરી અને અપરસમાં જ મંદિરમાં આવે છે. ત્યાં શ્રી ગુસાઈજી પોતે જ તેમને નામ નિવેદન કરાવે છે. પછી શ્રી નવનીત પ્રિયાજીને અનુસર કરાવીને તેઓ શ્રી ગુસાઈજીને, મહારાજ, હવે મને શું આજ્ઞા છે એમ નમ્રતાપૂર્વક પૂછે છે. શ્રી ગુસાઈજી તેમને, તારાથી બીજું કશું બનશે નહીં, તેથી વિવેક ધૈર્યાશ્રયનો રોજ પાઠ કરજે, એનાથી ભગવત ધર્મ છે એ સિદ્ધ થશે. ત્યારે શ્રી વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે, મહારાજ, વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો. આથી તેઓ તેમને એમનું સ્વરૂપ અર્થ સાથે વિસ્તારથી સમજાવે
છે. એ બધું તેણે હૃદયમાં રાખીને રાત દિવસ તેમાં એ મસ્ત રહે છે. એમ કરતા થોડાક દિવસો પસાર થાય છે, જે પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને સ્વગૃહે પરત ફરે છે. એ પછી તેઓ વાસણ માત્ર બદલીને તેઓ વૈષ્ણવની રીતે રહેવા લાગે છે. તો શ્રી વિઠ્ઠલદાસ છે અહીંયા શ્રી ગુસાઈજીના સેવક બને છે અને શ્રી ગુસાઈજી તેમને વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરવા જણાવે છે અને તેમને એ સ્વરૂપ અંગે સમજાવે છે. પછી વિઠ્ઠલદાસ છે એ સ્વગૃહે પરત આવીને વૈષ્ણવોની રીતે રહેવા લાગે છે. તેઓ વૈષ્ણવ ધર્મની રીત પ્રમાણે વાસણ માત્ર બદલી નાખે છે. અને અહીં નોંધપાત્ર વાત એ છે કે અત્યાર સુધીમાં આપણે જે ભગવદીઓની વાર્તા જોઈ એ બધા ભગવદીઓ છે વૈષ્ણવો પ્રિય. એવા બધા વૈષ્ણવો છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય તેમજ કાયસ્થ પરિવારમાં જન્મ્યા છે. નાગજી ભટ્ટ છે એ સાડોદરા બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તો કેટલાક વૈષ્ણવો છે એ નીચી લેખાતી જ્ઞાતિમાં જન્મ્યા હતા. દાખલા તરીકે કૃષ્ણ ભટ્ટ સંચોરા બ્રાહ્મણ પરિવારમાં છે એ જન્મ્યા હતા અને કૃષ્ણ ભટ્ટ ગોકુળ આવ્યા ત્યારે તેમની સાથેનો વૈષ્ણવ છે એ કણબી હતો. તો ચાચા હરિવંશજીનો જન્મ છે ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેઓ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ગુજરાત આવતા અને માર્ગમાં ગાઢ જંગલમાં ભૂલા પડે છે. ત્યારે એક સ્ત્રી તેમને તથા તેમની સાથેના વૈષ્ણવોને તેમના ઘરે પધરાવીને લઈ જાય છે. પછી એ સ્ત્રી અને તેના પતિ પણ વૈષ્ણવ બને છે. આ સ્ત્રી અને તેનો પતિ ભીલ હતા. તો ચાચાજી વળી કોઈ એકવાર ગુજરાત જાય છે ત્યારે માર્ગમાં એક રજપૂત અને તેની પુત્રી પણ વૈષ્ણવ બને છે. તો શ્રી ગુસાઈજીનો એક સેવક ક્ષત્રિય હતો. શ્રી ગુસાઈજીના અન્ય એક સેવક મુરારીદાસ સૂર્યદ્વિજ બ્રાહ્મણ હતા. અને નારાયણદાસ જે પાસાને ત્યાં નોકરી કરે છે તે દાઉદ પાસા પણ શ્રી ગુસાઈજીના પ્રભાવની હેઠળ આવી ગયા હતા. તો પછીથી નારાયણદાસ પણ વૈષ્ણવ બને છે. તેઓ કાયસ્થ છે. વીરા પણ કાયસ્થ જ છે. શ્રી ગુસાઈજીના સેવક વિઠ્ઠલદાસ પણ કાયસ્થ જ છે. આમ વૈષ્ણવોમાં કોઈ જ્ઞાતિભેદ હોતો નથી. પુષ્ટિમાર્ગની વૈષ્ણવ ધર્મની પ્રણાલીનું આચરણ કરનાર સૌ કોઈ વૈષ્ણવ છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે. વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીના દર્શન કરવા દર વર્ષે શ્રી ગોકુળ આવે છે. ઉત્તમ સામગ્રીઓની ભેટ તેઓ તેમને ધરે છે. શ્રી ગુસાઈજી પણ સદા તેમના પર પ્રસન્ન જ રહે છે. એમ કરતા કેટલાક દિવસમાં શ્રી વિઠ્ઠલદાસજીની દ્રવ્ય છે રાશિ ખૂટી જાય છે. આથી તેઓ દ્રવ્યોપાર્જન માટે ગૌડ દેશ આવે છે. જો અહીંયા શ્રી ગુસાઈજી પ્રત્યે એનો લગાવ છે એ કેટલો છે એ આપને જાણવા મળ્યો કે દર વર્ષે તેઓ તેમના દર્શનાર્થે શ્રી ગોકુળ આવે છે અને તેમને ઉત્તમ સામગ્રીઓ ભેટ તરીકે અર્પે છે. આમ કરવાથી તેમનું ધન છે એ ખૂટી જતા તેઓ પૈસા કમાવવા ગોળ દેશમાં આવે છે. આમ તેઓનો શ્રી ગુસાઈજી પ્રત્યેનો ભાવ છે એ અનન્ય છે. બીજી એક ખાસ વાત એ છે કે શ્રી ગુસાઈજીના મોટા ભાગના સેવકો રોજીરોટી માટે ગૌડ દેશમાં જ આવે છે. તો તેથી ગૌડ દેશમાં રોજગારીની તકો છે એ સુલભ હોવાનું અહીંયા જણાઈ આવે છે. તો ગૌડ દેશ આવીને તેઓ નારાયણદાસના પાસા પાસે ચાકરીએ રહે છે, પણ તેઓ પોતાની વૈષ્ણવતા નારાયણદાસને જણાવતા નથી. દરબારની ચાકરી કરતા કોઈ ક્યારેક વિઠ્ઠલદાસને તેના સંપ્રદાય અંગે પૂછે છે તો તેઓ તેમના માર્ગ વૈષ્ણવ હોવાનું કહે છે. તો નારાયણદાસે જાણતા નહોતા, પણ થોડાક દિવસે નારાયણદાસ પાસાને વિઠ્ઠલદાસને પગરણે મોકલવા કહે છે. ત્યાં તેઓ નારાયણદાસ પાસે આવે છે અને તેમને બધો હિસાબ છે એ સમજાવે છે. એમાં કેટલીક રકમ તેમની એટલે કે વિઠ્ઠલદાસની પાસે બાકી રહે છે. ત્યારે નારાયણદાસ તેમને તેમની પાસે બાકી રહેલી સરકારની રકમ તેમણે ભરી દેવી જોઈએ એમ જણાવે છે. તેઓ આના જવાબમાં રકમ હાલમાં તો નથી, પણ બીજા પગરણમાં મોકલશો તેમાં ભરી દઈશ એમ જણાવે છે. આથી નારાયણદાસ તેમને કેદખાનામાં બંધ કરી દે છે. દર ત્રીજા દિવસે તેમને બહાર કાઢી તેઓ તેમને 101 કોરડા છે મળાવે છે. આથી તેમનું શરીર છે એ સડી જાય છે, પણ તેઓ નારાયણદાસને ભગવત સંબંધ છે જણાવતા નથી. તો વિઠ્ઠલદાસ પગરણે જઈ અને દ્રવ્ય કમાઈને નારાયણદાસ પાસે આવીને તેમને હિસાબ સમજાવે છે
પણ વિઠ્ઠલદાસની કેટલીક રકમ સરકારની લેણીમાં છે, એટલે કે સરકાર હજી માગે છે, તેથી તેમને બંદીમાં નખાવાય છે. તો બંદીખાનામાં નખાવાય છે અને દર ત્રીજે દિવસે તેમને 101 કોરડા મરાય છે. આમ છતાં તેઓ નારણદાસને જે પોતાનો ભગવત સંબંધ છે એ જણાવતા નથી. અહીં તેમનું દ્રઢ મનોબળ છે એ જાણવા મળે છે કે કોઈ પણ ભોગે પોતાના ભગવત સંબંધ નારણદાસને જણાવવા દેતા નથી, કેમ કે વૈષ્ણવતા દેખાડી અને પોતાનું કાર્ય કરે તો ધર્મ જાય, તેથી એમને પોતાની વૈષ્ણવતા અહીં દેખાડી નહીં. પછી વિઠ્ઠલદાસ જ્યારે ખૂબ જ બેહાલ બને છે ત્યારે નારણદાસ તેમને છોડી દે છે. પછી જ્યારે તેઓ પુનઃ સ્વસ્થ થાય છે ત્યારે તેને માર છે એ મારવો બંધ કરાય છે, પણ કેદમાં તો રખાય જ છે. પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી અહીં નજીકમાં આવ્યાની જાણ કરે છે. એ સાંભળીને તેઓ પ્રસન્ન ચિત્તે તેમની સામે જવા નીકળે છે. ત્યારે વિઠ્ઠલદાસ તેમને જો તેમની આજ્ઞા હોય તો પોતે પણ શ્રી ગુસાઈજીના દર્શને આવે એમ જણાવે છે. એટલે કે નારાયણદાસ છે એ શ્રી ગુસાઈજીના દર્શને જાય છે તો કહે છે કે તમારી આજ્ઞા હોય તો મારે પણ શ્રી ગુસાઈજીના દર્શન કરવા છે, એમ વિઠ્ઠલદાસ જણાવે છે. તો અહીં વિઠ્ઠલદાસને કેદમાં પૂરીને માર મારવા પાછળ નારાયણદાસની પાસા પ્રત્યેની ફરજ દેખાય છે, કેમ કે વિઠ્ઠલદાસ સરકારની લેણીની રકમ છે એ ભરપાઈ કરી શકતા નથી, જેથી તેને કારાવાસ અને સિતમ વેઠવો પડે છે. વળી તેઓ શ્રી ગુસાઈજીના સેવક હોય તેમને એટલે કે શ્રી વિઠ્ઠલદાસજીને શ્રી ગુસાઈજીના દર્શનની ઈચ્છા થાય છે, એ સહજ છે. આમ છતાં તેઓ બંદી છે, તેથી નારણદાસની આજ્ઞા હોય તો જ દર્શનને આવવા તેમને જણાવે છે. આમ અહીં તેમની ફરજ નિષ્ઠા છે એ દર્શાવાઈ છે. ત્યારે તેઓ કહે છે કે ફટરે, તે મને અત્યાર સુધી કેમ નહીં જણાવ્યું કે હું શ્રી ગુસાઈજીનો સેવક છું, એમ તેમને પૂછે છે. ત્યારે તેઓ તેમને કહે છે કે નારાયણદાસ, હું તો તમારી નોકરી કરવા આવ્યો છું, તમારા હાથે વૈષ્ણવતા વેચવા નથી આવ્યો. એથી તેઓ વિઠ્ઠલદાસને છોડી મૂકે છે. પછી તેઓ જામો પહેરીને શ્રી ગુસાઈજીની સામે નારાયણદાસની સાથે આવે છે અને શ્રી વિઠ્ઠલદાસ છે શ્રી ગુસાઈજીને દંડવત કરે છે. શ્રી ગુસાઈજી હસીને તું ક્યારનો અહીં આવીને રહ્યો છે એમ તેમને પૂછે છે. આથી તેઓ કહે છે કે રાજ, હું તો થોડાક દિવસોથી નારણદાસ પાસે રહું છું. શ્રી ગુસાઈજી પુનઃ તેમને તારી ખબર અમને મળ્યાને ઘણા દિવસો થઈ ગયા એમ કહે છે. શ્રી ગુસાઈજી આગળ નારણદાસ અને વિઠ્ઠલદાસ બંને બેસે છે ત્યારે નારણદાસનું મોં છે એ લોવાઈ જાય છે. ત્યારે શ્રી ગુસાઈજી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે. એ વખતે વિઠ્ઠલદાસને અગાઉ તો તું સારી રીતે રહેતો હતો, હવે ખૂબ તું લેવાઈ ગયો છે, તો તેનું કારણ શું છે એવી પૃચ્છા પ્રભુ કરે છે. વિઠ્ઠલદાસ તેમને પોતે અહીંના બાદશાહની ચાકરી કરતો હતો, જેણે મને કેદખાનામાં પૂરવાથી શરીરની આ દશા થઈ હોવાનું જણાવે છે. આથી શ્રી ગુસાઈજી તેમને કહે છે કે આ વાત તે નારણદાસને કેમ કરી નહીં. વિઠ્ઠલદાસ આના જવાબમાં રાજ, નોકરી તો કરી પણ માળા તો કેમ વેચાય? આ તો દેહનો ભોગ છે, દેહના ભોગ છે જેને ભોગવવા જ જોઈએ. આપણો ધર્મ છે એ કોઈને કેમ બતાવાય એમ તેમને જણાવે છે. તેમાં આવા દઢતાના વચનો છે. વિઠ્ઠલદાસમાં આટલા બધા વચનો એના દઢતાના છે એ સાંભળી અને શ્રી ગુસાઈજી તેમને તું ધન્ય છે, તું ધન્ય છે એમ જણાવે છે. તો વિઠ્ઠલદાસ વૈષ્ણવતા વેચવા નથી આવ્યા એ જાણીને નારાયણદાસ તેમને મુક્ત કરે છે. શ્રી ગુસાઈજી તેમની કૃષ્ણકાયા અંગે પૂછે છે ત્યારે પણ તેઓ તો તેમને માળા કેમ વેચાય, આ તો દેહનો ભોગ છે, એને ભોગવવો જ જોઈએ, પણ આપણો ધર્મ છે એ કોઈને કઈ રીતે બતાવાય એમ વિઠ્ઠલદાસજી શ્રી ગુસાઈજીને જણાવે છે. આથી પ્રસન્ન થયેલા શ્રી ગુસાઈજી તેમને કહે છે કે તું ધન્ય છે. અહીં શ્રી વિઠ્ઠલદાસની પોતાની વૈષ્ણવતા નહીં દેખાડવાની દઢતા અને કરેલા કર્મ છે એનું ફળ તો ભોગવવું જ પડે એ વાત છે એ દર્શાવાઈ છે. ત્યારે નારાયણદાસનો ચહેરો છે એ ફીકો પડી જાય છે. પછી પ્રભુ ભોગ સરાવવા પધારે છે અને વિઠ્ઠલદાસને આજે તું અહીં જ પ્રસાદ લેજે એમ જણાવે છે. વિઠ્ઠલદાસ તેમને
મહારાજ, મારું શરીર સારું નથી, જેથી મેં સ્નાન પણ કર્યું નથી. આથી તેઓ તેમને ત્યાં સ્નાન કરવા અને ખવાસને તેમને સ્નાન કરાવવા માટે જણાવે છે. એથી પ્રભુની આજ્ઞા માનીને તેઓ જામો ઉતારે છે અને નારણદાસ કંપી ઉઠે છે. ખવાસ તેમને સ્નાન કરાવે છે. સ્નાન કરીને તેઓ બેઠા હોય છે ત્યારે શ્રી ગુસાઈજી પાતળ ધરવા માટે પધારે છે. આ પ્રશ્ન સાંભળી અને એમની આંખો છે એ ભીની બને છે. પ્રભુ મને માર માર્યો છે એમ તેઓ તેમને કહે છે. શ્રી ગુસાઈજી, આવો માર તને કોણે માર્યો એવો પ્રશ્ન પણ કરે છે. ત્યારે તેઓ નારાયણદાસ ભણી જુએ છે. જ્યારે શ્રી ગુસાઈજી નારાયણદાસને તે વૈષ્ણવને કેમ માર્યો એમ પૂછે છે ત્યારે તેઓ કહે છે કે મેં એને વૈષ્ણવ જાણ્યો નહીં. આથી ફરીથી તેઓ તેમને તે વૈષ્ણવ છે એની ખબર તો તને નહીં પડી, પણ તે જીવ છે એની ખબર તો તારે રાખવી જોઈતી હતી. તને વૈષ્ણવ છે એ ખબર નહોતી, પણ આ જીવ છે એ તો તને ખબર હતી ને, એમ એ તો તારે ખ્યાલ રાખવો તો, એમ ગુસાઈજી નારાયણદાસને કહે છે. તો વૈષ્ણવમાં આવી ક્રૂરતા નહીં હોય. વૈષ્ણવ તો જીવ માત્ર પર છે એ દયા રાખે, તો દરેક વૈષ્ણવોએ જીવ માત્ર પર દયા રાખવી જોઈએ એમ ગુસાઈજી કહે છે નારાયણદાસને. શ્રી ગુસાઈજીના વચન સાંભળીને નારાયણદાસ શું કહે કે રાજ, મારાથી મોટો અપરાધ થયો છે એમ દીનતાપૂર્વક કહે છે. અને પછી તેમના ખૂબ આગ્રહ છતાં વિઠ્ઠલદાસ તેમની પાસે રહેતા નથી. શ્રી ગુસાઈજી ત્યાંથી વિદાય લે છે ત્યારે વિઠ્ઠલદાસ પણ નારાયણદાસના દેશથી ઉપડી જાય છે. તેઓ ત્યાં રહેતા નથી. શ્રી ગુસાઈજી પોતે પણ વિઠ્ઠલનાથજીનું કૃષ્ણ શરીર જોઈ અને કંપી ઉઠે છે. અને આમ થવા પાછળ નારાયણદાસ હોવાનું એ જાણે છે. તેમણે નારાયણદાસ છે એ કહે છે કે મને વિઠ્ઠલદાસ છે એ વૈષ્ણવ હોવાની જાણ નહોતી. તો શ્રી ગુસાઈજી તેમને એ જીવ હોવાની તો ખબર રાખવી જોઈતી હતી. વૈષ્ણવમાં આવી નિર્દયતા ક્રૂરતા હોય નહીં. વૈષ્ણવે તો જીવ માત્ર પર દયા રાખવી જોઈએ એમ તેમને કહે છે. અહીં શ્રી ગુસાઈજીની જીવ માત્ર પ્રત્યેની અનુકંપા, તેમનો દયાભાવ જણાઈ આવે છે. અને નારાયણદાસ પણ અપરાધ ભાવ અત્યારે અનુભવી રહ્યા છે અને પોતાના સેવ્ય સમક્ષ પોતાનો અપરાધ કબૂલી લે છે. અહીં વૈષ્ણવના બે લક્ષણો, એક તો વૈષ્ણવમાં ક્રૂરતા હોય નહીં અને વૈષ્ણવે તો જીવ માત્ર પર દયા રાખવી જોઈએ એમ બે લક્ષણો છે એ દર્શાવવામાં આવ્યા છે. કેમ કે નારાયણદાસે હવે વિઠ્ઠલદાસને વૈષ્ણવ તરીકે જાણી લીધા હતા. આ વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા છે એ ક્યાં સુધી કહેવી. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમને વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી અમારી ચેનલ પુષ્ટિ સત્સંગને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આવા જ સત્સંગો સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો.